રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. આ કરુણ બનાવમાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગરના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી અજરા અમર ટાવર સુધી યોજાયેલી આ કેન્ડલ માર્ચમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસાદભાઈ સોલંકી, જિલ્લા કાર્યકારી પ્રમુખ કાંતિભાઈ ટમાલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ તથા હોદ્દેદારો, કાર્યકરો, શહેરીજનો જોડાયા હતા. ટાવર પાસે પહોંચીને ઉપસ્થિત સૌએ મીણબત્તી પ્રગટાવી રાજકોટની ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી.